સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની એક બેઠકના કોર્પોરેટરનું નિધન થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણીને લઈને મતદાન થયા બાદ આજે એટલે કે 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો। ભાજપનો ઉમેદવાર જીતુ કાછડને 17,359 તો કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીને 10,273 વોટ મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૂરજ આહીને માત્ર 1,917 વોટ જ મળ્યા છે। તેનાથી વધારે તો ઓવેસીની AIM-IAMના ઉમેદવારને 2618 વોટ મળ્યા હતા, જેથી સુરતમાંથી જાણે આપનો પતન થશે તેવી ચર્ચા આના પરથી જોવા મળી હતી। તો જીત બાદ ભાજપનો ઉમેદવાર જીતુ કાછડે મીડિયા સાથે વાત કરી હતી। વોર્ડ નંબર 18 में भारतीय जनता पार्टी ની જીત થઈ છે। એ જીતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ જાદમેરા સાહેબ થી લઈને સુરત શહેરનું સંગઠન હોય કે પછી અમારો વોર્ડ નંબર અને સુરત શહેરના કાર્યકર્તાઓની આ જીત છે। છેલ્લા 15 દિવસની અંદર દરેક કાર્યકર્તાએ પૂરી તાકાતથી કામે લાગેલા હતા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે। એનો આજનો વિજય જે છે એ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વોર્ડ નંબર 18ના મતદારોને આપું। ભૂતકાળમાં 4 વર્ષમાં પણ આ વિસ્તારમાં અમારા કોર્પોરેટરો હતા। સુરત મહાનગરપાલિકામાં ખૂબ વિકાસના કામો થયા છે અને બાકીનું આવનારું વર્ષ જે છે એ અમે અમારી ટીમ કામે લાગશું તાકાતથી અને બાકીના પ્રશ્નો છે એ પૂરા કરીશું।